નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આને આ ખાલી જગ્યાઓ તરીકે પૂછાય, ખરા ખોટા તરીકે પૂછાય અને સવાલ જવાબ તરીકે પણ પૂછાય. એટલે હું અહીંયા ખાલી જગ્યા તરીકે જ લઉં છું. હા, અહીંયા હું જે દાખલા ગણાવું છું એ ખાલી જગ્યા તરીકે પણ પૂછાય અને ખરા ખોટા તરીકે પણ પૂછાય અને એક પ્રશ્ન તરીકે પણ પૂછાય એમ. હવે આ જ દાખલો છે, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 5 સેમી, BC બરાબર 12 સેમી અને AC બરાબર 15 સેમી હોય તો ત્રિકોણ એબીસી ગુરુકોણ ત્રિકોણ છે. યાદ રાખજો, ગુરુકોણ ત્રિકોણ છે. આ ખરું કે ખોટું? તો આ ખરા ખોટામાં પૂછાય કે ગુરુકોણ ત્રિકોણ છે, આ ખરું છે કે ખોટું આપણે કહેવાનું છે. તો સાંભળી લો. અને આ જ સવાલ તમને ખાલી જગ્યામાં પણ પૂછાય. આટલું લખેલું હોય અને એમ કે ત્રિકોણ એબીસી ખાલી જગ્યા ત્રિકોણ છે, તો એ ખાલી જગ્યા તરીકે આવ્યું. અને આ જ સવાલ MCQમાં પણ આવી શકે, એક વાક્યમાં પણ આવી શકે એમ. તો અહીંયા આપણે ખાલી જગ્યા તરીકે પૂછવું હોય તો આ પ્રમાણે ત્રિકોણ એબીસી. સર અવાજ નહીં આવતો. હલો, આવે છે ને? તો હા, ત્રિકોણ એબીસી ખાલી જગ્યા ત્રિકોણ છે એમ તરીકે પણ આવે એમ. તો આપણે તમને મેં સમજાવ્યું તું એમ લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ, એના માટે પહેલાં સૌથી મોટી બાજુનો વર્ગ કરી દેવાનો. આ ઈઝી રીત સમજી લો. સૌથી મોટી બાજુનો વર્ગ કરી દેવાનો. એટલે આ એસીનો વર્ગ કરીએ આપણે, એટલે 15નો વર્ગ એટલે 225 થયો. અને બાકીની બે બાજુનો વર્ગ કરવાનો. આ એબીનો વર્ગ કરીએ એટલે 5નો વર્ગ 25 થયો. અને બીસીનો વર્ગ એટલે 12નો વર્ગ 144 થયો. આ બાકીના બે વર્ગોનો સરવાળો કરવાનો એટલે 169 થયો. આ મોટી બાજુનો વર્ગ એ બંને વર્ગોના સરવાળા કરતાં મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ, સરવાળા જેવડો હોય તો કાટકોણ ત્રિકોણ, અને સરવાળા કરતાં નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ. આ શોર્ટ એન્ડ સ્વીટ. એટલે અહીંયા એસીનો વર્ગ ગ્રેટર ધેન એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, માટે ત્રિકોણ એબીસી ગુરુકોણ ત્રિકોણ છે. એટલે આ ગુરુકોણ ત્રિકોણ છે. બરોબર. તો ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો ગુરુકોણ, અને ખરા ખોટામાં પૂછ્યું હોય કે ગુરુકોણ ત્રિકોણ છે તો સાચું, લઘુકોણ ત્રિકોણ છે એમ લખ્યું હોય તો ખોટું. બરોબર. એટલે એક આ વસ્તુ છે. પછી બીજું એમ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, એબી બરાબર 8 સેમી, બીસી બરાબર 15 સેમી. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. અથવા અહીંયા એવું લખેલું હોય ત્રિકોણ એબીસીની પરિમિતિ 40 સેમી છે. આ વાક્ય ખરું કે ખોટું એવું પણ આવે. તો આપણે આ ખૂણો બી કાટખૂણો છે, તો આ ખૂણો બી કાટખૂણો આપણે કર્યો. આ એ અને સી, એટલે AB બરાબર 8 છે, BC બરાબર 15 છે,
તો આપણે પહેલાં આ કર્ણ શોધી કાઢવાનો એસી. એટલે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત કર્ણનો વર્ગ એટલે બે બાજુના વર્ગનો સરવાળો એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એટલે અહીંયા 8નો વર્ગ વત્તા 15નો વર્ગ. 8નો વર્ગ 64, 15નો વર્ગ 225 એટલે 289 અને 289 એ 17નો વર્ગ એટલે એસી બરાબર 17 સેમી થયું. હવે આપણે એની પરિમિતિ શોધવાની છે. એટલે ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે એની ત્રણેય બાજુઓનો સરવાળો એબી વત્તા બીસી વત્તા એસી. હવે એબીની જગ્યાએ 8, બીસીની જગ્યાએ 15 અને 17. તો 17 અને 8 25 અને 15 40 એટલે 40 સેમી પરિમિતિ થઈ એમ. બરોબર? એટલે આ પ્રમાણે યાદ રાખજો. હવે એમ આવે એક ચોરસની ત્રીજું એક ચોરસની બાજુનું માપ 10 સેમી છે તો તેના વિકર્ણનું માપ ખાલી જગ્યા સેમી છે. આપણે એના વિકર્ણનું માપ શોધવું છે. યાદ રાખજો. તો વિકર્ણનું માપ ખાલી જગ્યા સેમી છે. તો આપણે અહીંયા આ ચોરસ નામ આપી દેવાના આપણે ABCD. હવે આ બાજુનું માપ 10 છે એટલે આ બધા માપ 10 થાય. તમે ગમે તે ચોરસ છે માટે. હવે આ વિકર્ણની લંબાઈ આપણે શોધવી છે. એટલે આ કાટકોણ ત્રિકોણ થયો આટલો. એટલે અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 થયો. એટલે આ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે 10 નો વર્ગ અને BC નો વર્ગ એટલે પણ 10 નો વર્ગ. એટલે 100 વત્તા 100 એટલે 200 થયું. 200 કોઈનો વર્ગ નથી તો વર્ગમૂળમાં 200 આવડી લેજો. પણ આપણે વર્ગમૂળમાં 200 નથી રાખવાની. આમાંથી વર્ગવાળી વસ્તુ બહાર કાઢવાની. 100 વર્ગવાળી છે એટલે 100 ગુણ્યા 2 એટલે એને કહેવાય 10 વર્ગમૂળમાં 2. એટલે આપણો જવાબ 10 વર્ગમૂળમાં 2 સેમી. તો 10 વર્ગમૂળમાં 2 સેમી જવાબ એમ. ઓકે? એટલે આવી રીતના એની હવે તમને એમ આપ્યું કે ભાઈ 10 વર્ગમૂળમાં 3 સેમી છે તો આપણે ખોટું એમ. બરોબર? પછી એ પ્રમાણે આવે ત્રિકોણ ચોથું. ત્રિકોણ PQR માં PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ છે. તો ખાલી જગ્યા ખૂણો કાટકોણ છે. હવે કયો ખૂણો કાટખૂણો થાય તો સમજી લો આને કર્ણ કહેવાય. એટલે અહીંયા કર્ણ બરાબર PR થાય. એટલે આપણે પહેલા ત્રિકોણ દોરવાનો અને એમાં કર્ણ બતાવી દેવાનો. કર્ણ PR થયો. આ કર્ણ PR થયો એટલે આ બાકી વધ્યું Q. એટલે અહીંયા ખૂણો Q બરાબર 90 થાય. એટલે ખૂણો Q કાટકોણ છે. એટલે આપણો જવાબ ખૂણો Q એમ. બરોબર? એટલે આવી રીતના પણ તમારે આવે.
પછી એ પ્રમાણે આવે કે ચોથું, પાંચમું, એમાં ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા પાંચમી, ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર હોય એવી રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. ડી અને ઈ માં છેદે છે. જો એબી બરાબર 6.2, એસી બરાબર 4.2, ઈસી બરાબર 3.15, તો એડી બરાબર ખાલી જગ્યા. તો એડી બરાબર ખાલી જગ્યા એમ કે છે. આપણે એડી શોધવાનું છે. તો અહીંયા આપણે આ પ્રમાણે આ એબીસી ત્રિકોણ, એમાં એબી અને એસી આ બીસી ને સમાંતર રેખા, એ એબી ને અહીંયા આ સમાંતર રેખામાં રેખા બતાવો તો વાંધો નહીં, એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. હવે એબી આ આખું માપ 6.2 છે, એસી આ આખું માપ 4.2 છે, ઈસી આ 3.15 છે. તો આપણે આ એડી શોધવાનું છે, સમજી લેજો. તો પહેલામાં પહેલી વસ્તુ મારે એડી શોધવું હોય તો પહેલામાં પહેલી વસ્તુ આ એઈ શોધવું પડે. તો પહેલા એઈ બરાબર એસી માઇનસ ઈસી એટલે 4.2 માઇનસ 3.15, અને 4.2 માંથી 3.15 બાદ થાય એટલે 1.05. આ 1.05 આવ્યું. ઓકે, હવે સમજો, આ બંનેમાંથી કોઈ માપ આપ્યું નથી. આ ખાસ મગજમાં રાખજો. આ બંનેમાંથી કોઈ માપ ન આપ્યું હોય, આખું માપ આપ્યું હોય અને અહીંયા પણ આખું માપ આપ્યું હોય, તો આપણે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એ સૂત્ર નહીં લગાડવાનું. તો એ લગાડી શકાય, આપણી લેજો, 100% લગાડી શકાય, જવાબ આવે જ. પણ ઇઝી આપણે જે શોધવાનું છે એ લેવાનું. મારે એડી શોધવાનું છે તો આ એડી લેવાનું, અને આપેલું છે શું? આખી બાજુ, તો એને અનુરૂપ આખી બાજુ લેવાની. એટલે આપણું સૂત્ર આવું થાય, એડીના છેદમાં આખી બાજુ બરાબર એઈના છેદમાં આખી બાજુ. એટલે અહીંયા એડીના છેદમાં એબી બરાબર એઈના છેદમાં એસી. આ સૂત્ર લેવાનું. હવે એડી મારે શોધવાનું છે એટલે એમ ના એમ, અને એબી એટલે 6.2, અહીંયા એઈ એટલે 1.05,
અને આ 3.15 તો આ સામે જાય એટલે એડી બરાબર આ પોઈન્ટ નીકળી ગયા એટલે 105 બોલો 3.15 ના આવે 4.2 આવે કયું એસી બરાબર છેદમાં હા ઓકે અહીંયા આ એસી બરાબર 4.2 આવે વેરી 4.2 તો આ પોઈન્ટ મારે કાઢી નાખવા છે સાંભળી લેજો તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા કરવા માટે અથવા આપણે પોઈન્ટ પછી કાઢીએ પહેલા આને આપણે ઉપર લઈ જઈએ એટલે 1.05 આ ઉપર આવ્યું 6.2 છેદમાં 4.2 હવે સમજો આ પોઈન્ટ પછી સરખા આંકડા નીકળી ગયા તો આ બે છે તો 2 પોઈન્ટ છે તો એના છેદમાં આપણે 100 લખી દેવાનું અને અહીંયા 62 ના છેદમાં 42 આ પ્રમાણે થયું હવે આને જે ઉડે એ ઉડાડવાનું બરોબર તો અહીંયા આનો કહેવાનો મતલબ આના અડધા 21 આના અડધા 31 અહીંયા 21 પંચા 105 અને 31 ગુણ્યા 5 કરીએ એટલે 155 ના છેદમાં 100 એટલે 155 ના છેદમાં 100 એટલે 1.55 એટલે એડી બરાબર 1.55 જો એને એમ પૂછ્યું હોય આપણને કે બીડી શોધો અને બીડી શોધો એમ અને બીડી બરાબર ખાલી જગ્યા તો આપણે શું કરવાનું હવે બીડી મારે શોધવું છે આ માપ તો આખામાંથી આ માપ બાદ કરવાનું એટલે એબી માઇનસ એડી એબી એટલે 6.2 અને એડી એટલે એડી એટલે 1.55 ભાઈ નેટનું જો ને ભાઈ ઝાંખું થઈ ગયું તારું નેટ હા સર થઈ ગયું હવે આજે નેટનો થોડો પ્રોબ્લેમ છે હા સર એટલે ઝાંખું થાય તો કહેજો હવે જો આ પોઈન્ટ પછી એક આંકડો છે પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે પાછળ મીંડું લખી નાખવાનું એટલે 6.20 માઇનસ 1.55 આમ તો અહીંયા 10માંથી 5 જાય એટલે અહીંયા 1 થઈ ગયો એટલે 5 1માંથી 5 ના જાય એટલે અહીંયા 5 11માંથી 5 જાય તો 6 અને 5માંથી 1 જાય તો 4 એટલે 4.65 આ જવાબ 4.65 એમ એટલે મારો કહેવાનો મતલબ અહીંયા એમ જ કે જો આખી બાજુ આપી હોય તો આપણે સૂત્ર આખી બાજુનું લેવાનું કે આના છેદમાં આખી બાજુ આના છેદમાં આખી બાજુ એમ જો ખાલી નીચેનું શોધવાનું હોય તો આપણે સૂત્ર એમ લેવાનું કે બીડીના છેદમાં આખી બાજુ અહીંયા ઈસીના છેદમાં આખી બાજુ એમ ઓકે હવે આપણે છઠ્ઠો દાખલો આ બધા દાખલાઓ છે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એ આપણો પ્રમેય 6.1 ઉપરથી આ બધા દાખલાઓ છે હવે આવું છે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે બીડી બરાબર 12 એઈ બરાબર 6.4 ઈસી બરાબર 8 તો એબી બરાબર ખાલી જગ્યા આ પ્રમાણે છે
અથવા એમ આવે એડી બરાબર ખાલી જગ્યા. બરોબર? તો સમજજો. અહીંયા આપણે આ એબીસી ત્રિકોણ છે, એમાં આ બીસી ને સમાંતર રેખા અહીંયા ડી અને ઈ માં છેદે છે. હવે જે માપ બીડી બરાબર 12, આ માપ 12 આપ્યું છે. એઈ બરાબર 6.4, આ માપ 6.4 આપ્યું છે. ઈસી બરાબર 8, આ માપ 8 આપ્યું છે. અને જો આપણને એબી શોધવાનું કે ખાલી, તો પણ આપણે પહેલા એડી તો શોધવાનું જ. એટલે આપણું સૂત્ર એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં ઈસી. એટલે એડી આપણા એમના એમ, બીડી ની જગ્યાએ 12, એ ની જગ્યાએ 6.4 છેદમાં 8. હવે 12 સામે જાય એટલે એડી બરાબર 6.4 ગુણ્યા 12 છેદમાં 8. 4 દુ 8, 4 તરી 12, અને આના અડધા 3.2. એટલે એડી બરાબર 9.6. એટલે એડી આપણે 9.6 મળ્યું. અને જો આપણને એબી કયું હોય તો એબી બરાબર આ બેનો સરવાળો કરવાનો. એડી વત્તા બીડી. એડી એટલે 9.6 અને બીડી એટલે 12. અહીંયા 12 અને 9 21, એટલે 21.6. એટલે એબી બરાબર 21.6. બરોબર? આ પ્રમાણે આપણે ગણવાના દાખલા જે માગ્યું હોય એના આધારે. હવે કોઈક વખત તમને માપ ના આપ્યું હોય અને ગુણોત્તર આપ્યો હોય, જોજો આ રીતના. 8મો દાખલો. અહીંયા ગુણોત્તર આપ્યો હોય આપણને કે ત્રિકોણ એબીસી માં PQ સમાંતર BC અને A', P', B તથા A', Q', C છે. જો 4AP બરાબર AB અને AQ બરાબર 4, તો AC બરાબર ખાલી જગ્યા. આમ પૂછ્યું, AC બરાબર ખાલી જગ્યા. તો આપણે તો પહેલા દોરી દેવાની આ એબીસી ત્રિકોણ. હવે એમાં અહીંયા P અને Q આવેલા છે. આ P અને Q, એમાં AQ 4 આપ્યું છે અને આપણે AC શોધવાનું છે. હવે આ માપ નથી આપ્યા, પણ આપણને આવો ગુણોત્તર આપ્યો છે. 4AP બરાબર AB આમ લખેલું છે. તો એનો મતલબ કે આને હું છેદમાં લઈ લઉં. જોજો તમે, AP ના છેદમાં AB લીધું તો અહીંયા કાંઈ નહોતું, એટલે 1/4 થયું. એટલે અહીં આગળ આ AP બરાબર 1 થયું અને AB આખું માપ 4 થયું. આખું માપ 4 થયું. તો હવે આપણે અહીંયા સૂત્ર, મારે આખું AC શોધવાનું છે, તો આપણું આ સૂત્ર AP ના છેદમાં આખી બાજુ બરાબર AQ ના છેદમાં આખી બાજુ. એટલે અહીંયા AP એટલે 1, AB એટલે 4, AQ એટલે 4 છેદમાં AC. ચોકડી ગુણાકાર કરીએ એટલે 4 ગુણ્યા 4 એટલે AC બરાબર 16 થયું. બરોબર? એ આવી રીતના. અને હવે
એક અનુરૂપ ખૂણાવાળો પણ દાખલા જોઈ લઈએ, થોડા 2-3 અનુરૂપ ખૂણાવાળા. જોજો 9મો. આ પ્રમાણે છે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર ની સંગતતા એબીસી સંગતતા આરપીક્યુ સમરૂપતા છે. તો ખૂણા બી ને અનુરૂપ ખૂણો ખાલી જગ્યા છે. તો આપણે આકૃતિની જરૂર નથી. અહીંયા આ સંગતતા આપેલી છે તો બી અહીંયા વચ્ચે છે, અહીંયા વચ્ચે પી છે તો ખૂણો પી. આ આપણો જવાબ. આ પ્રમાણે ખૂણો પી છે એમ. હવે આ પ્રમાણે આવે, યાદ રાખજો. આ પણ પૂછાઈ ગયેલો હતો દાખલો 10મો. ત્રિકોણ PQR અને XYZ માટે સંગતતા PQR સંગતતા YZX સમરૂપતા છે. જો ખૂણો P બરાબર 2 ખૂણો Q અને ખૂણો X બરાબર 120 તો ખૂણો Y બરાબર ખાલી જગ્યા ખૂણો Y શોધો. તો અહીંયા આપણે પહેલા ત્રિકોણ દોરવા પડે. આ ત્રિકોણ દોર્યા, સમજી લેજો. આ ખાસ આ મેં ત્રિકોણ દોર્યા, એમાં જે સંગતતા હોય એ પ્રમાણે દોરવાના. PQR તો આ PQR નામ આપ્યું, અને YZX તો આ YZX નામ આપ્યું. હવે આ X ખૂણો 120 છે તો આપણને પહેલી જ ખબર પડી ગઈ કે આ R ખૂણો 120 થાય. અનુરૂપ ખૂણા સરખા. હવે મારે આ Y શોધવો છે તો અહીંયા મારે P ખૂણો મને મળે તો આપણે આ Y મળે એમ. તો આપણે પહેલામાં પહેલું ખૂણો X બરાબર ખૂણો R, તેથી ખૂણો R બરાબર 120. આ પહેલી વસ્તુ. હવે આપણે અહીંયા આવું આપેલું છે ખૂણો P બરાબર 2 ખૂણો Q. તો આપણે ધારી લેવાનું. ધારો કે ખૂણો Q બરાબર X, એનું માપ X છે અને અહીંયા X આપેલો છે એટલે તમે બીજું કંઈ પણ લખી શકો. એનું માપ ધારો કે M છે. તો અહીંયા ખૂણો P બરાબર શું થાય? 2 ખૂણો Q એટલે 2M થયું. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો P, ખૂણો Q, ખૂણો R બરાબર 180. P ની જગ્યાએ મેં લખ્યા 2M, Q ની જગ્યાએ મેં લખ્યા M, R ની જગ્યાએ 120 બરાબર 180. એટલે અહીંયા 3M બરાબર 180. આ સામે જાય એટલે 120. એટલે અહીંયા કહેવાનો મતલબ 60 આવ્યા. એટલે M બરાબર 60/3 એટલે M બરાબર 20 આવ્યું. એટલે આપણે અહીંયા
ખૂણો Q બરાબર M બરાબર 20 અને ખૂણો P બરાબર 2M એટલે 2 ગુણ્યા 20 એટલે 40. હવે આપણે જે શોધવાનું હોય અહીંયા ખૂણો Y શોધવાનો છે તો Y બરાબર P એટલે ખૂણો Y બરાબર 40. આ પ્રમાણે તમારે દાખલા ગણવાના અને શોધવાનું આપણે, બરોબર. કોઈ વખત કઈ સંગતતા થાય તો એના માટે આ પ્રમાણે આપેલું હોય, જોજો. અહીંયા